નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, જ્ઞાન સહાયક ભરતી અને જ્ઞાન સહાયક ભરતીની અંદર જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની પીડીએફો જે છે એ વેબસાઇટ ઉપર મૂકેલી છે અને આ વિડીયોની અંદર વાત કરીશું આપણે કે જેટલા પણ વિષય છે, ભાષા છે, સામાજિક વિજ્ઞાન છે, મેથ સાયન્સ છે, તો ત્રણેય વિષયની અંદર અને અલગ અલગ 33 જિલ્લાઓ જે છે તો જિલ્લા વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે એની આપણે આની અંદર ચર્ચા કરવાના છીએ. તો એનો સચોટ આંકડો આપણે એનાલિસિસ આખું કરીને કાઢ્યો છે. તો જિલ્લા વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે એની માહિતી મૂકવામાં આવી છે, કેમ કે આપ જે જ્ઞાન સહાયકની ભરતી જે રહી એ જિલ્લા વાઇઝ ભરતી થવાની છે અને જે જિલ્લામાં જેટલા ઉમેદવારોનું લિસ્ટ છે એ પ્રમાણે જ જિલ્લા પ્રમાણે ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને સાથે સાથે આપણે કચ્છ ભરતીમાં જે ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી આગળ કે ભાઈ અમારે જે શિક્ષકોની ઘટ જે છે કેવી રીતે ક્યારે પૂરી થશે, તો એમને જે સાંત્વના આપવામાં આવી કે ભાઈ જ્ઞાન સહાયકથી ભરતી જે છે એ કરવામાં આવશે અને બાકીની જગ્યાઓ એનાથી અમે પૂર્ણ કરીશું. પણ શું કચ્છને જ્ઞાન સહાયકો પણ પૂરતા મળશે કે કેમ, એ સવાલ છે. વિડીયોની અંદર તમને બધું સમજાઈ જશે. આપણે અંતમાં એની પણ ચર્ચા કરીશું, તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે એક ફાઇલ બનાવેલી છે કે જ્ઞાન સહાયક પ્રાથમિક 2025 જિલ્લાવાર અને વિષયવાર ભરાયેલા ફોર્મ જે છે એ જિલ્લાવાર આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો, અમદાવાદ જિલ્લાની અંદર ભાષામાં 55, ગણિત વિજ્ઞાનમાં 325 અને સામાજિકમાં 194 એમ કરીને 574 ઉમેદવારોનું લિસ્ટ જે છે મેરિટ લિસ્ટ છે. અમરેલી જિલ્લામાં ભાષામાં 38, ગણિત વિજ્ઞાનમાં 211, સાવીમાં 128 એમ કરીને 377 ઉમેદવાર છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો ભાષામાં 17, પછી ગણિત વિજ્ઞાનમાં 116, સાવીમાં 81 એમ કરીને 214 ઉમેદવારોનું લિસ્ટ છે. અરવલ્લીમાં 9, ભાષાના 9, ગણિત વિજ્ઞાન 180, સાવીમાં 57 એમ કરીને 246 ઉમેદવારો છે. બનાસકાંઠાની વાત કરીએ તો ભાષામાં 107, ગણિત વિજ્ઞાનમાં 717 અને સાવીમાં 356 એમ કરીને 1180 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે. ભરૂચમાં વાત કરીએ તો ભાષામાં 23, ગણિત વિજ્ઞાનમાં 125 અને એસએસમાં 69 એમ કરીને 217 ઉમેદવારોનું લિસ્ટ છે. ભાવનગરની અંદર ભાષામાં 56, ગણિત વિજ્ઞાનમાં 383, સાવીમાં 289 એમ કરીને 728 ઉમેદવારો છે. બોટાદમાં ભાષામાં 18, મેથ સાયન્સમાં 108, સાવીમાં 74 એમ કરીને 200 ઉમેદવારનું લિસ્ટ છે. આગળ વાત કરીએ છોટાઉદેપુરમાં ભાષામાં ખાલી 4 જ, ગણિત વિજ્ઞાનમાં 68 અને સાવીમાં 47 એમ કરીને 119 ઉમેદવારો છે. દ્વારકામાં હું જે રીતે ક્રમમાં બોલીશ તો પહેલાં ભાષાના બોલીશ, પછી ગણિત વિજ્ઞાનના છેલ્લો ત્રીજી કોલમ જે છે એ સાવીની છે અને લાસ્ટમાં જે છે એ ટોટલ છે. તો દ્વારકામાં છે 12, 107, 79 અને ટોટલ છે 198. દાહોદની વાત કરીએ તો 24, 221, 164 ટોટલ છે 409. ગાંધીનગરમાં 32, 179, 82 એમ કરીને 293 ઉમેદવારોનું લિસ્ટ છે. ગીર સોમનાથમાં 32, 322, 136 એમ કરીને 490 ઉમેદવારોનું લિસ્ટ છે. જામનગરમાં 21, 151, 136 એમ કરીને 308 ઉમેદવાર છે. જૂનાગઢમાં 38, 264, 164 એમ કરીને 466 ઉમેદવાર છે. કચ્છની અંદર 57, 269, 186 એમ કરીને 512 ઉમેદવાર છે. ખેડાની અંદર 25, 149, 73 એમ કરીને 247 ઉમેદવારો છે. મહેસાણામાં 39, 360 અને 110 એમ કરીને 509 ઉમેદવાર છે. મહીસાગરમાં 19, 154 અને 62 એમ કરીને 235 ઉમેદવાર છે. ત્યારબાદ મોરબીમાં 21, 180, 71 એમ કરીને 272 ઉમેદવાર છે. નર્મદામાં 19, 79, 78 એમ કરીને 176 ઉમેદવાર છે. નવસારીમાં 14, 146, 67 એમ કરીને 227 ઉમેદવાર છે. પંચમહાલમાં 34, 183, 113 ટોટલ 330 ઉમેદવાર છે. પાટણમાં 40, 237, 116 એમ કરીને 393 ઉમેદવાર છે. પોરબંદરમાં 21, 86 અને 65 એમ કરીને 172 ઉમેદવાર છે. રાજકોટમાં 38,
285, 224 એમ કરીને 547 ઉમેદવાર છે. સાબરકાંઠામાં 34, 315, 84 એમ કરીને 433 ઉમેદવાર છે. સુરતમાં 39, 295, 179 એમ કરીને 513 ઉમેદવાર છે. સુરેન્દ્રનગરમાં 44, 238, 183 એમ કરીને 465 ઉમેદવાર છે. તાપીમાં 23, 99 અને 110 એમ કરીને 232 ઉમેદવાર છે. ડાંગની અંદર 10, 29, 45 એમ કરીને 84 ઉમેદવાર છે. વડોદરામાં 16, 113, 74 એમ કરીને 225 ઉમેદવાર છે. વલસાડની અંદર 17, 145 અને 50 એમ કરીને 212 ઉમેદવાર છે. અને ટોટલ 33 જિલ્લાની આપણે વાત કરીએ તો ભાષાની અંદર 996 ઉમેદવારો છે. અને ગણિત વિજ્ઞાનની અંદર 6861 ઉમેદવારો, સામાજિક વિજ્ઞાનની અંદર 3946 ઉમેદવારો એમ કરીને 11803 ઉમેદવારોએ જ્ઞાન સહાયકમાં ઝંપલાવ્યું છે અને જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલા છે. તો આ જે ઉમેદવારોનું જે છે જિલ્લાવાર આખું જે છે એ લિસ્ટ એ આપણે તમને બતાવ્યું છે. પછી આપણે વાત કરીએ તમને કે આ તો લિસ્ટ બતાવ્યું, પણ હવે કચ્છની વાત કરીએ આપણે કે કચ્છ 1 થી 5માં જે 2500ની ભરતી હતી જિલ્લાની અલગ ભરતી સ્પેશિયલ કરવામાં આવી છે અને એની અંદર ખાલી 1012 જગ્યાઓ જ ભરાઈ છે. તો કચ્છના જે ધારાસભ્યો જે છે અહીંયા એક ન્યૂઝ રિપોર્ટની અંદર પણ તમે એ બાબત જોઈ શકો છો. પ્રૂફ સાથે આપણે વાત કરી તમને કે ધારાસભ્યો જે રહ્યા એ કચ્છના ધારાસભ્યો આગળ પ્રભારી જે હોય છે એમને રજૂઆત કરવા માટે એમના અલગ અલગ મુદ્દા લઈને ગયા હતા. એની અંદર આ એક શિક્ષણનો મુદ્દો પણ હતો કે કચ્છમાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરાશે. બીજું પણ આખું વર્ષ જે છે આખું અડધું વર્ષ એટલે કે પતવા આવ્યું છે, હજુ પણ શિક્ષકો મળ્યા નથી. ત્યારે ત્યાંથી એ જવાબ મળ્યો છે. આમની ખાસ રજૂઆત એ હતી કે 2500 ભરતી તો તમે કરવા જઈ રહ્યા છો, પણ એની અંદર 1012 ઉમેદવારો જ મળ્યા છે. તો 1012 ઉમેદવારો ઉપરાંત જે 1 થી 5માં જ 1500 જે શિક્ષકોની જગ્યા ખાલી રહેશે ક્યાંથી પૂરી કરશો? તો એમને કેવો જવાબ મળ્યો કે આ જગ્યા જે રહી એ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે. પણ શું એ જ્ઞાન સહાયકથી ખરેખર જગ્યાઓ ભરાશે? એના ઉપર એક પ્રશ્નાર્થ છે. એટલા માટે કે કદાચ એ ધારાસભ્યોને કે એમને એવી ખબર નહીં હોય કે જ્ઞાન સહાયકમાં જિલ્લાવાર ભરતી કરવાના છે અને જિલ્લાવાર કચ્છની અંદર ફોર્મ કેટલા ભરાયા છે, કેટલા ઉમેદવારો છે. તો ભાષામાં 57, ગણિત વિજ્ઞાનમાં 269 અને સાવીમાં 186 કરીને 512 જ ઉમેદવારો જિલ્લામાં છે આખા. હવે 512 ઉમેદવારો જે ઉમેદવારી જ નોંધાઈ છે. તો આ 1500 ઉમેદવાર 1 થી 5માં અને આ 512 ઉમેદવાર જે રહ્યા એ બધા પાછા 6 થી 8ના ઉમેદવારો છે. ટેટ 2 પાસ ઉમેદવારો છે. 1 થી 5માં તો પાછા ટેટ 1 વાળાને તો ચાન્સ આપતા જ નથી. તો ટેટ 2 ઉમેદવારોને જ્ઞાન સહાયકમાં લે છે. તો 512 ઉમેદવારો એ 6 થી 8માં એમાં 512માંથી જે કાયમી ભરતીમાં પણ ઘણા લાગી જશે 6 થી 8ની, અને ત્યારબાદ એ 6 થી 8ના જ્ઞાન સહાયકમાં જશે કે પછી 1 થી 5માં જશે. તો આટલા બધા ઓલરેડી ઘટ તો એટલી બધી છે જ. તો એ આટલી બધી 512 ઉમેદવારની સામે આટલી બધી શિક્ષકોની ઘટ છે એટલે જગ્યાઓ તો ઓલરેડી ખાલી જ રહેવાની છે. તો જ્ઞાન સહાયક પણ પૂરવામાં આવશે તો પણ કચ્છની ઘટ જે પુરાવાની નથી. આ એક પ્રૂફ છે કે સામે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવી ગયું છે, કેટલા ઉમેદવારો છે અને કેટલી ઘટ છે. જ્ઞાન સહાયક લેતા પણ આટલા ઉમેદવારો જે છે એ હાલ મળી શકે એમ નથી કચ્છમાં. તો આ બાબતે એમનું ધ્યાન દોરાય તો સારી બાબત છે, નહીં તો પછી એ પ્રકારે ઘટ એમને એમ રહેશે અને પછી ઝડપથી હવે નવી પરીક્ષાનું આયોજન કરી અને એટલું કરવામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. તો આ વિડીયો માહિતી તમારી સુધી પહોંચાડી. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.